બધા સહકુશળ હશો, હું પણ સહકુશળ છું. આજે 30 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો ચાલુ કર્યો છે. 30 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે કે અરુંગમ. બીજો પ્રશ્ન છે, કોમનવેલ્થ ગેમ્સમાં કઈ રમતને સામેલ કરવામાં આવશે? સાચો જવાબ છે યોગાસન. ત્રીજો પ્રશ્ન છે, મહિલા નેતૃત્વવાળા સોલાર ઉર્જા સંયંત્રનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? સાચો જવાબ છે તેલંગાણા. ચોથો પ્રશ્ન છે, કયા બેંકે સિવર્ટ્સ બિઝનેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? સાચો જવાબ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક. પાંચમો પ્રશ્ન છે, સાંચી સ્તૂપના પવિત્ર બૌદ્ધ અવશેષોને કયા દેશમાં મોકલવામાં આવ્યા? સાચો જવાબ છે મંગોલિયા. છઠ્ઠો પ્રશ્ન છે, દર વર્ષે હિન્દી પત્રકારિતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 30 મે. સાતમો પ્રશ્ન છે, જેનેઝ સાન્સાને ચોથી વખત કયા દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે સ્લોવેનિયા. આઠમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ પોલિસી કલરથી કઈ પોલીસને સન્માનિત કરવામાં આવી? સાચો જવાબ છે સિક્કિમ પોલીસ. નવમો પ્રશ્ન છે, કૃષિ ઉપજની સીધી સપ્લાય માટે ફાર્મ ટુ હોમ મોડેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. દસમો અને છેલ્લો છે, સુજીત કુમાર પ્રધાન સાથે અન્ય કોને સંયુક્ત રાષ્ટ્રના હીરો શિલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે હરભજન સિંહ. તો આ હતા 30 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.